જય શ્રી કૃષ્ણ. આપણે છઠ્ઠો દાખલો કરીએ છીએ. 3 અંકી પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ કેટલી છે? આપણને 3 અંકી સંખ્યા કીધી છે. તો પહેલાં 3 અંકી સંખ્યા એટલે જેમાં 3 અંક હોય, જે 100થી ચાલુ થાય ત્યાંથી લઈને 999 સુધીની. હવે આ થઈ 3 અંકી સંખ્યા 100થી 999, પણ એમાંથી 5 વડે વિભાજ્ય. 5 વડે વિભાજ્ય એટલે 100, 105, 110, બધી લખવાની જરૂર નથી. છેલ્લે 995. આટલી સંખ્યાઓ છે. તો અહીં એનો ક્વેશ્ચન એ જ છે કે 100થી 999ની વચ્ચે 5 વડે વિભાજ્ય કેટલી સંખ્યા છે? તો અહીં પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 100, ડિફરન્સ તફાવત 5 છે. તો આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા, આ ત્રીજી સંખ્યા. તો આ કેટલામી સંખ્યા છે ખબર નથી, એટલે આપણે tn એટલે n નંબરની સંખ્યા, એટલે કોઈક સંખ્યા n ખબર નથી નંબર્સ, તે આપણે શોધવાનું છે. એટલે આ રીતે. હવે સૂત્ર છે આપણી પાસે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. tn 995, a એટલે 100, n ખબર નથી, ડિફરન્સ ડી 5, માટે 995 આ 100 આ બાજુ આવશે તો -100. અહીં 5નો n સાથે ગુણાકાર 5n, 5નો 1 સાથે ગુણાકાર 5, 5 1 જા 5. 995માંથી 100 એટલે 895, 5n -5 માટેની નિશાની, માટે 895 આ -5 આ બાજુ આવશે તો +5, એટલે આ થઈ ગયા 905n. માટે અને આપણે આમ લખી શકીએ 5n ઇઝ ઇક્વલ ટુ 900, માટે n ઇઝ ઇક્વલ ટુ 900/5. એટલે આને આપણે 900/5 કરીએ તો આવશે 180. એટલે n ઇઝ ઇક્વલ ટુ 180. એટલે આપણો જવાબ આવશે કે 3 અંકી 5 વડે વિભાજ્ય સંખ્યા 180 હશે. અથવા બીજી રીતે કહીએ તો T180 ઇઝ ઇક્વલ ટુ 995. 7મો દાખલો. એક અંકગણિત શ્રેણીનું 11મું પદ 16 અને 21મું પદ 29 છે, તો તે શ્રેણીનું 41મું પદ શોધવાનું છે. જોઈએ. આપ્યું છે તે પ્રમાણે 11મું પદ 16 છે, એટલે લખાશે આમ 11મું પદ એટલે T11 ઇઝ ઇક્વલ ટુ 16. અહીં 21મું પદ 29 છે, એટલે T21 ઇઝ ઇક્વલ ટુ 29. આપણી પાસે સૂત્ર છે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ સૂત્ર પ્રમાણે આને લખીએ એટલે T11 એ ખબર નથી, n અહીંયા nની જગ્યાએ 11 છે, -1 ડિફરન્સ આપણને ખબરમાં નથી, તો અહીં ડી. તે જ પ્રમાણે આને સૂત્ર પ્રમાણે લખીએ T21 ઇઝ ઇક્વલ ટુ એ ખબર નથી, nની જગ્યાએ 21 ડી. અહીં T11 એટલે 16 આપ્યું છે, તો 16 એ 11માંથી 1 જાય એટલે 10 ડી. T21 આપણને 29 આપ્યું છે,
એ પ્લસ 20D. આપણે આને સરખી રીતે લખશું તો a પ્લસ 10D ઇઝ ઇક્વલ ટુ 16, a પ્લસ 20D ઇઝ ઇક્વલ ટુ 29. કંઈ યાદ આવે છે? આ મારું પહેલું સમીકરણ, આ મારું બીજું સમીકરણ. એટલે આપણે આ યુગપત સમીકરણ મળી ગયા. એટલે આપણે યુગપત સમીકરણ પ્રમાણે એને આગળ વધશું. 10D ઇઝ ઇક્વલ ટુ 16, એની નીચે નિશાનીની નીચે નિશાની, 20D ઇઝ ઇક્વલ ટુ નીચે ઇઝ ઇક્વલ ટુ 29 સમીકરણો. અહીં બાદ બાકી કરતા એટલે માઇનસ પછીની જે પણ રકમ હોય એની નિશાની બદલાઈ જાય. આ પ્લસ છે એટલે માઇનસ, આ પ્લસ છે એટલે માઇનસ, 29 પ્લસ છે એટલે આ માઇનસ. આ બંને કટ. હવે આપણે આ નિશાની ભૂલી જવાની. એટલે આપણી પાસે પ્લસ માઇનસ બંને નિશાની અલગ અલગ, એટલે થાય બાદ બાકી. 20માંથી 10 જાય તો 10D. બંનેમાં મોટું 20 છે એટલે 20ની નિશાની. અહીં બંનેની નિશાની અલગ અલગ, આ પ્લસ આ માઇનસ, નિશાની અલગ અલગ એટલે થાય બાદ બાકી. 29માંથી 16 જશે એટલે બચશે 13, મોટી રકમની નિશાની. બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે એ આ રીતે આવશે. એટલે D ઇઝ ઇક્વલ ટુ 13/10 એટલે D ઇઝ ઇક્વલ ટુ 1.3. Dની કિંમત 1.3 સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1 લખીને બતાવી દેવાનું. આ સમીકરણ 1 છે. એમાં a 10Dની 1.3 16 એટલે આને આપણે કરીએ 13 રકમ, એક રકમ પહેલાં પોઈન્ટ છે એટલે છેદમાં 10, આ કટ 16 એટલે a પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 16 એટલે a ઇઝ ઇક્વલ ટુ 16. માટેની નિશાની કરવાની ભૂલવાની નહીં. -13 therefore a ઇઝ ઇક્વલ ટુ 3. આપણને a 3 આવ્યા અને d 1.3 આવ્યા. આપણે શોધવાનું છે 41મું પદ એટલે T41. તો સૂત્ર છે આપણી પાસે Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d. T41 a એટલે 3, n એટલે 41, ડિફરન્સ 1.3. કન્ફ્યુઝ ન થાય માટે બ્રેકેટ કરશું. T41 3 40 1.3. T41 3 પ્લસ 40 ગુણાકાર, એક રકમ પહેલાં પોઈન્ટ છે એટલે 10, 10 ચોક 40 એટલે T41 3 પ્લસ 4 ગુણ્યા 13 અથવા 13 4 52 એટલે T41 ઇઝ ઇક્વલ ટુ 55. જવાબને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. માટેની નિશાનીઓ ભૂલશો નહીં.